એટલી બધી દૂર બેઠા વગર થોડા નજીક એકાદ બેન્ચીસ આવી ગયો તો ચાલે. ઓકે, સારું સારું સમજી ગયો. ચલો સ્ટાર્ટ કરીએ. ભાઈ લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલે સુધી ચાલ્યું હતું? ઉદાહરણ નંબર 5. ઓકે, એક્સરસાઇઝ નો એક પણ દાખલો નતો ચાલ્યો. 2.2 ના 2 દાખલા ચાલ્યા હતા ને. ચાલો તો સ્ટાર્ટ કરીએ આજે બાળકો. 2.2 માં આગળ વધીએ. 2.2 ના 2 ક્વેશ્ચન જતા રહ્યા કે નહીં? બરોબર. ચલો 2.2 નો કયા નંબરનો ક્વેશ્ચન આયા? ત્રીજો આયા કે ચોથો? ઓકે, ક્વેશ્ચન નંબર 3 વાંચો તો બેટા. રકમ ચોપડી નથી ત્યાં, બોલો વાંચો. ચોપડી નથી તો અલે આ નથી લા, નવી બુક પ્રમાણે વાંચો. હા બોલ. તે વાંચતો તું, મને એવું લાગ્યું એમાંય tan ઇન્વર્સ છે ને એટલે બોલ. tan inverse of under root માં 1 plus x square minus 1. અપોન માં કેટલા છે? અપોન માં કેટલા છે બાળકો? x. આવું છે કે નહીં? તો તમને મેં આદેશ લેતા શીખવાડ્યું હતું કે નહીં? રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર હોય તો આદેશ શું આવે? સાઇન થીટા અથવા કોસ થીટા. રૂટમાં એક્સ સ્ક્વેર માઇનસ 1 હોય તો આદેશ કોણ આવે? સેક થીટા અથવા કોસેક થીટા. પણ જો રૂટમાં આદેશ 1 પ્લસ એક્સ સ્ક્વેર હોય તો x બરાબર કોણ આવે? ટેન થીટા. તો આપણે અહીં x ની જગ્યાએ કેટલા મૂકીશું? ટેન થીટા. x ની જગ્યાએ શું મૂકીશું? ટેન થીટા. તો બાળકો x ની જગ્યાએ ટેન થીટા મૂકીએ તો થીટા બરાબર કેટલા થશે? ટેન ઇનવર્સ x. અને થીટા બિલોંગ્સ ટુ કેવા થશે? -π/2 થી π/2. અને આપણને અહીંયા પણ એવી જ કન્ડિશન આપી છે કે x ની કિંમત માત્ર શું નથી લેવી? 0. x ની કિંમત માત્ર શું નથી લેવી? 0. પડે છે સમજણ કે નહીં? એટલે હસતા હસતા જો અહીંયા તો મજા આવે. જો પેલો કેવું ખાડે. ચાલો, tan ઇનવર્સ ઓફ શું છે બાળકો? tan ઇનવર્સ ઓફ અંડર રૂટ ઓફ 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અમુક લોકોનો તો ચહેરો જો ને તો મને એવું લાગે મેં એમની જાણ 4 કિડની માંગીને 2 આઈફોન લાવવાનો હોય ને એવી રીતે. સોરી, કિડની 2 હોય કે 1 હોય? ઓકે, 2 માંગીને 1 આઈફોન લાવવાનો એવું લાગે. અંડર રૂટમાં કેટલા છે બાળકો? 1 પ્લસ tan સ્ક્વેર થીટા માઇનસ કેટલા છે? 1. આદિત્ય ક્યાં ગયો તો લાસ્ટ લેક્ચરમાં? તો આજે બાર જ છે એમ તો, પણ લેક્ચરમાં છે. 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે શું થાય? સેક સ્ક્વેર. સેક સ્ક્વેર થીટા નું વર્ગમૂળ શું થાય? સેક થીટા. મોડ સેક થીટા. યસ, મૂડ સેક થીટા નહીં. ભાઈ વર્ગમૂળમાં વર્ગ આવે તો શું આવે? માનાંક. તો tan ઇનવર્સ ઓફ શું છે? માનાંક ઓફ સેક થીટા -1 અપોન શું છે? tan થીટા. યસ ઓર નો? હવે કન્ડિશન x ની કિંમત શું નથી લેવાની? 0. તો x ની કિંમત બધી જ લેવાય સિવાય કોના? 0. તો r માંથી બાદ કોને કરવાનું છે? 0. r માંથી બાદ કોને કરવાનું છે? 0. તો જો x બધી જ કિંમત છે સિવાય કોણ? 0. એનો મતલબ એવો થયો x માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ બધા જ છે, ખાલી કોણ નથી? 0. x એટલે કોણ? tan થીટા. x એટલે કોણ? tan થીટા. પણ tan થીટા એ શું નથી બાળકો? 0. તો થીટાની કિંમત શું ન હોવી જોઈએ? 0. થીટા કોની વચ્ચે છે? -π/2 થી π/2. -π/2 થી કોની વચ્ચે છે? π/2. મને એમ કહો થીટા એ કયા ચરણમાં છે? પહેલા અને ચોથા. થીટા લાઈઝ ઇન ફર્સ્ટ એન્ડ ફોર્થ ક્વોર્ટર. ફર્સ્ટ અને ફોર્થ ચરણમાં, જેથી કરીને સેક કેવો હોય? ધન. કે પહેલા અને ચોથા ચરણમાં સેક કેવો છે? ધન. બોલો ભાઈ, tan ઇનવર્સ ઓફ અહીં શું થયું? સેક થીટા -1 અપોન શું છે? tan થીટા. હવે બધું સાઇન કોસ માં ફેરવું પડે કે નહીં? બરોબર, તો સાઇન કોસ માં ફેરવીએ. ધ્યાન રાખજો બધા જ અહીંયા. સેક ને શું લખાય? 1 અપોન કોસ. tan ને શું લખાય? sin અપોન કોસ. sin થીટા અપોન કોસ થીટા. લસા લઈ લો. tan ઇનવર્સ 1 માઇનસ કોસ થીટા અપોન કોસ થીટા છેદમાં કોણ છે? sin થીટા. અને એનાય છેદમાં કોણ છે? cos થીટા. cos થીટા ઉડી ગયું કે નહીં? બોલો ભાઈ, 1 માઇનસ કોસ થીટા કોણ છે? 1 માઇનસ. તો જવાબમાં શું આવશે? 2 sin સ્ક્વેર થીટા બાય 2. તો બાળકો sin થીટા એટલે શું થશે? 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2. 2 2 કેન્સલ, sin કેન્સલ. tan ઇનવર્સ ઓફ કેટલો જવાબ આવશે બાળકો? tan થીટા બાય 2. tan ઇનવર્સ ઓફ જવાબ કેટલો આવશે? tan થીટા બાય 2. હવે થીટા બાય 2 તો થીટા કોની વચ્ચે હતો? થીટા કોની વચ્ચે હતો?
અને એમાં કોણ નતું લેવાનું 0. તો થીટા બાય 2 ની વાત કરીએ તો બિલોંગ્સ ટુ કોની વચ્ચે થશે -π/4 થી, અને લેવાનું શું નથી 0. જે સબસેટ થવાનો કે નહીં કોનો -π/2 થી π/2. ત્યાં જગ્યા નથી એટલે એવી રીતે નથી લખતો બેટા. હા તો અહીંયા જવાબમાં શું આવશે θ/2. અને બાળકો થીટા એટલે કોણ tan inverse x. તો બાળકો જવાબ શું આવશે tan inverse x/1/2 tan inverse. બોલો ખબર પડી ગઈ કે નહીં? છે એકદમ ઈઝી દાખલો. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા નંબરનો ક્વેશ્ચન આયા? ચોથો. ઓકે ક્વેશ્ચન નંબર ચોથો જોઈએ. શું કહે છે ક્વેશ્ચન નંબર ચોથો? રકમ વાંચો તો બાળકો. tan inverse શું છે? tan inverse પછી અંડર રૂટમાં 1 - cos x upon, આ તો આપણને r ના કહી દે. આનો જવાબ શું આવે? r ના 1 - cos x નું સૂત્ર શું થાય બોલતો ભાઈ? 1 - cos x નું સૂત્ર શું થાય? 2 sin square angle half. શું થશે બાળકો? 2 sin square angle half. અને 1 + cos x નું શું થાય બાળકો? 2 cos square angle half. tan inverse of અંડર રૂટમાં શું થશે? 2 sin square x/2. બાળકો શું થશે? 2 sin square x/2. અને અહીં છેદમાં શું થશે? 2 cos square x/2. ઘણા લોકો છેલ્લી બેન્ચીસે બેસતા હોય, ધીમે ધીમે પહેલી બેન્ચીસે આવે. અમુક લોકો પહેલી બેન્ચીસે બેસતા હોય, છેલ્લે જતા રહે. કેમ આજે ત્યાં? ના ના જ્યાં બેસું ભાઈ જો હું એવું તમને ટોકી નહીં કહેતો. મારું એવું હતું, હું પહેલા છેલ્લી બેન્ચીસે બેસતો, ભાઈ ધીમે ધીમે આગળ આવ્યો. ઓકે વાંધો નહીં. FCFS ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ. અરે એ રીતે નહીં રે. tan square x/2 sin square upon કેટલા છે? cos square. બાળકો વર્ગમૂળમાં વર્ગ આવે તો શું આવે? માનાંક આવે તો શું આવે? પ્લસ માઇનસ. એટલે મજા આવે કે નહીં? મજા આવે એવું બોલવાનું. tan inverse of tan x/2 શું છે બાળકો? tan inverse of tan x/2 એનો શું છે? માનાંક. બોલો કન્ડિશન કઈ આપી જ તમને ત્યાં? શરત x ની કિંમત 0 થી લઈને કોની વચ્ચે છે? કેટલા વડે ભાગશો? 2 વડે. કેટલા વડે ભાગશો? તો 0 થી લઈને કેટલા થયા? π/2. x/2 એ કોની વચ્ચે થયા? π/2. તો x/2 એ કયા ચરણમાં છે? પ્રથમ. કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં tan કેવું છે? તો tan x/2 greater than 0. તો tan inverse tan x/2. જવાબ શું આવશે બાળકો? x/2. તો x/2 belongs to ક્યાંથી ક્યાં છે? ઓપન 0 થી π/2 which is subset of -π/2 થી π/. તો જવાબ શું આવશે? x/2. બોલો કોઈને કઈ ડાઉટ છે આમાં? નથી ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર કયો આવ્યા? 5. ભાઈ ક્વેશ્ચન નંબર કયો આવ્યા? 5. બોલો ભાઈ ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? રકમ વાંચો તો. tan inverse cos x minus કેવા છે? sin x અપોન માં શું છે? cos x plus sin x. આવું છે કે નહીં? અને કન્ડિશન શું આપી છે? -π/4 થી. તમે મને એમ કહો બાર tan inverse છે, અંદર તમારે શું બનાવવું? tan. પણ tan નું કોઈ બી સૂત્ર હોય એમાં એક વસ્તુ ફિક્સ છે. શું? tan π/4 minus x/2. બરોબર છે પણ તું કઈક નજીક છે. પણ એમ હું જે પૂછું છું તમારે આ વસ્તુ અત્યારે હાલ નહીં. તમે પહેલી વખત દાખલો ગણો cos x વડે ભાગવાના. કેમ એવું? પણ ઓકે વેરી ગુડ. એક tan નો ફોર્મ્યુલા છે પણ બીજી વસ્તુ શીખો. tan નું કોઈ પણ સૂત્ર બોલો. tan આલ્ફા પ્લસ બીટા શું થાય? tan આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર શું થાય? tan 3 થીટા નું સૂત્ર બોલો. તો જો આ બધામાં કઈક વસ્તુ કોમન. તમે જાતે વિચારો. tan 2 થીટા નું સૂત્ર બોલો. 1 માઇનસ tan સ્ક્વેર થીટા. આ બધામાં એક વસ્તુ કઈક કોમન આવી. જો દરેક જગ્યાએ એની જગ્યા એને બદલી જ નથી, બાકી બધાએ બદલી. કોણ છે? 1. 1 બધામાં રહ્યા કે નહીં? તો અહીંયા તમારે કમ્પલસરી ગમે ત્યારે શું બનાવવું પડે? 1. અને 1 બનાવવું હોય તો કોના વડે ભાગવું પડે? cos. તમે સાચા હતા કે tan બનાવવાનું એટલે ભાગવાનું,
પણ ઘણી વખત ન હોય તો આપણે આ રીતે વિચાર કે આ જગ્યાએ મારે ગમે તે કરીને શું લાવવાનું જોવાનું, જ્યારે tan ઇનવર્સ હોય ત્યારે. સમજણ પડી ગઈ કે નહીં? જેથી કરીને આપણે અંદરના દરેક ભાગને કોના વડે ભાગીશું? cos x. કોના વડે ભાગીશું? ભાઈ cos x કેન નોટ બી 0 લખવું એનો જ મીનિંગ થાય કે ભાગવું. ખબર પડી ગઈ કે નહીં? ચલો cos x upon cos x કેટલા થાય? sin x upon cos x કેટલા થાય? cos x upon cos x કેટલા થાય? અને sin x upon cos x કેટલા થાય? ખબર પડી ગઈ કે નહીં? આવું ખબર પડશે ને. cos x કોમન કાઢીને કેન્સલ. ભાઈ 1 ની જગ્યાએ tan ઇનવર્સ એટલે tan નું સૂત્ર બનાવવાનું કે નહીં? તો tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. તો જો આ tan ઇનવર્સ હતું, અહીંયા 1 હતું, એને tan પાઈ બાય 4 લખાય કે નહીં? માઇનસ કેટલા લખાય? tan x અપોન માં કોણ છે? 1 પ્લસ કેટલા છે? tan પાઈ બાય 4 ઇન્ટુ કેટલા છે? tan x. ખબર પડી ગઈ કે નહીં? ઉપર શું છે બાળકો? tan આલ્ફા માઇનસ tan બીટા અપોન માં શું છે? 1 પ્લસ tan આલ્ફા tan બીટા. પડી ગઈ સમજણ કે નહીં? તો tan ઇનવર્સ ઓફ અંદર શું થઈ ગયું બાળકો? tan પાઈ બાય 4 માઇનસ x. કન્ડિશન આપી છે કે નહીં? એ આખી બનાવવી પડશે કે નહીં? તમને કન્ડિશન કોની વચ્ચે આપી છે? x ની વચ્ચે. કોની વચ્ચે આપી છે? પણ તમારે અત્યારે કોની વચ્ચે જોઈએ છે? માઇનસ x. પહેલા તો કોણ જોઈએ છે? માઇનસ. કેટલા વડે ગુણશો? પણ માઇનસ વડે ગુણો તો શું બદલાય? અસમતા બદલાય. એટલે આમાં માઇનસ નું માઇનસ કઈ ગુણ્યા તો નથી ને 2 વડે એવું, એટલે એનું એ જ રહેવાનું, કઈ ફરક નહીં પડવાની. ખબર પડી? પણ ખાલી વચ્ચે શું થઈ જશે? માઇનસ. આમ થવાનું આ પ્લસ, પણ પ્લસ ક્યાં લઈ ગયું? અહીંયા. એટલે પેલું એક સ્ટેપ આપણે લખવું પડે નહીં. બંબામાં કેટલા ઉમેર દેશો? બધી જગ્યાએ પાઈ બાય 4 ઉમેર દેવાય કે નહીં? તો 0 પાઈ બાય 4 માઇનસ x. પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 કેટલા થયા? પાઈ બાય 2. તો બાળકો પાઈ બાય 4 માઇનસ x બિલોંગ્સ ટુ વિવૃત 0 થી પાઈ બાય 2. પણ tan ઇનવર્સ છે એટલે કોની વચ્ચે હોવું જોઈએ? માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. પડી ગઈ સમજણ કે નહીં? બોલો જવાબ શું આવ્યો? પાઈ બાય 4 માઇનસ x. જવાબ શું આવ્યો બાળકો? પાઈ બાય 4 માઇનસ. સમજણ પડે છે ને બધા? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર કયો આયા? 6. ક્વેશ્ચન નંબર કયો આયા? 6. બોલો ભાઈ ક્વેશ્ચન નંબર 6 શું કહે છે? રકમ વાંચો તો. tan inverse of x upon under root માં a square minus x square. ભાઈ tan ઇનવર્સ ઓફ શું આપ્યું છે? x અપોન માં અંડર રૂટ માં શું આપ્યું છે? a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. બરોબર. અને x ની શરત આપી હશે માઇનસ a બાય રૂટ 3 થી લઈ મોડ ઓફ x લેસ ધેન. આ નથી કરી નાખશું આપણે, બધું સેટિંગ કરી નાખીએ. ભાઈ tan ઇનવર્સ છે, tan ઇનવર્સ છે એટલે અંદર કોણ હોવું જોઈએ? tan. અને tan એટલે શું થાય? sin અપોન cos. શું થાય? સીધું ખબર પડે ને, x ની જગ્યાએ શું હોવું જોઈએ? sin. પણ અહીંયા a છે એટલે કેવા sin હોવા જોઈએ? a sin થીટા. કેવા હોવા જોઈએ? અને મેં સીધો બી આદેશ શીખવાડ્યો તો રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હોય તો આદેશમાં શું આવે? a sin થીટા. શું આવે? તો x ની જગ્યાએ આપણે આદેશ લીધો. શું લેવાય? શું લીધું? a. x અપોન કેટલા આપ્યા છે? a. અહીંયા કેટલા આપ્યા છે? sin થીટા. બાળકો થીટા બરાબર શું આપ્યું છે? sin ઇનવર્સ ઓફ x બાય a. થીટા બિલોંગ્સ ટુ કેટલા છે? માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. પડી ગઈ ખબર કે નહીં? ચલો tan ઇનવર્સ કોણ છે બાળકો? tan ઇનવર્સ અહીંયા કોણ છે? a sin થીટા. અંડર રૂટ માં શું છે? a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. a sin થીટા અપોન અંડર રૂટ માં a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. શું કોમન કાઢશો? બહાર આવતા આવતા શું થશે? મોડ ઓફ a ના થાય, એ જ થાય. કેમ? આ એ ધન હોય તો મોડની કોઈ જરૂર ખરી? હા, એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. tan ઇનવર્સ ઓફ કેવા છે? a sin થીટા. અહીંયા કોણ છે? a. અંડર રૂટ માં શું છે? 1 માઇનસ sin સ્ક્વેર થીટા. sin સ્ક્વેર થીટા. એ ઉડી ગયા કે નહીં? કારણ કે એ ધન છે. કારણ કે માનાંકની કિંમત એ ઋણ કરતા તો નાની ના જ હોય એટલે એ ઓલરેડી કેવા છે? ધન. તો એ કન્ડિશન લખીને તો ખોટા, એટલે એવું કઈ નહીં, પણ એવું એક સ્ટેપ ખાલી ખોટું શું કરવા દા લખવું. ભાઈ 1 માઇનસ sin સ્ક્વેર એને શું લખાય? cos સ્ક્વેર. રૂટ cos સ્ક્વેર લખાય કે નહીં? પણ બાળકો રૂટ cos સ્ક્વેર ને શું લખાય? sin થીટા અપોન શું લખશું? મોડ cos થીટા. બોલો ખબર પડી ગઈ કે નહીં? હવે અહીંયા જો x કોની વચ્ચે છે? પ્લસ a. તમારે બનાવવાનું શું છે? x બાય a. તો -1 થી લઈને કોની વચ્ચે થશે? 1.
બોલો ભાઈ x બાય a એટલે કોણ? સાઇન થીટા. સાઇન થીટા જો -1 થી 1 ની વચ્ચે છે એટલે થીટા કોની વચ્ચે છે? -π/2 થી. તો થીટા કયા ચરણમાં છે? પહેલા અને ચોથામાં છે કે નહીં? પહેલા અને ચોથા ચરણમાં કોસ કેવો હોય? એને માનાંકની જરૂર ખરી? તો tan ઇનવર્સ ઓફ શું છે બાળકો? tan ઇનવર્સ ઓફ શું થશે? sin થીટા અપોન cos થીટા. sin થીટા અપોન કેટલા થશે? cos થીટા. બોલો ભાઈ sin થીટા અપોન cos થીટા કેટલા થાય? તો tan ઇનવર્સ ઓફ tan થીટા કોના જેટલા થશે? થીટા. કોના જેટલા થશે? થીટા. બાળકો થીટા એટલે કોણ? sin ઇનવર્સ ઓફ x બાય a. થીટા એટલે કોણ થશે? sin ઇનવર્સ ઓફ. સમજણ પડે છે ને? કોઈને કઈ ડાઉટ છે? ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર કયો આયા? 7. ક્વેશ્ચન નંબર શું આયા? બોલો ભાઈ ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? રકમ વાંચો તો. tan inverse of 3a square x minus x cube upon a cube minus 3a x square. x કોની વચ્ચે છે? minus a by 3 થી a by root 3. -a/√3 થી લઈને કેટલે સુધી જ બાળક? હા એ ધન હશે બરોબર. આવું એમને અહીંયા કર્યું ફાઇનલ. ચલો tan ઇનવર્સ છે તમે જાતે જ કહો શું કરવું જોઈએ? tan 3x નું સૂત્ર બનાવવાનું. પણ આપણે મેં કીધું ને tan ઇનવર્સ નું કોઈ બી સૂત્ર એક વસ્તુ દેખાય. શું? ક્યાં 1 દેખાય? અહીંયા 1 દેખાવા હોય તો કેટલા વડે ભાગવા પડે? તો આખા સમીકરણને આપણે કેટલા વડે ભાગશું? a cube cannot be 0. પડી ગઈ ખબર કે નહીં? ચલો તો a cube વડે ભાગો. પહેલા ને a cube વડે ભાગો તો શું ઉડી જાય? તો વધે કેટલા? x બાય a વધે. પછી x ક્યુબ અપોન a ક્યુબ આવું વધે કે નહીં? પણ એના મેથ્સમાં ડાયરેક્ટ શું કહેવાય? x અપોન a નો ક્યુબ. એક ક્યુબ ઉડી ગયા. અહીંથી a ઉડી જશે કે નહીં? વધશે કેટલા? x સ્ક્વેર અપોન a સ્ક્વેર. રાજ ત્યાં નીચે રાજ કોઈ છુપાયેલું છે? અહીંયા 3x બાય a નો શું થશે? સ્ક્વેર. x બાય a નો શું થશે? સ્ક્વેર. ચલો કઈ નહીં. 3x બાય સીધે સીધું દેખાય ને 3t માઇનસ t ક્યુબ અપોન 1 માઇનસ 3t સ્ક્વેર. તો x બાય a કોણ છે બાળકો? x બાય a એને શું સપોઝ કરાય? tan થીટા. શું સપોઝ કરાય? તો થીટા બરાબર શું આવશે? tan ઇનવર્સ ઓફ x બાય a. થીટા બિલોંગ્સ ટુ કેવા છે? -π/2 થી. સ્મિત તારા પર ચહેરા પર આજે વધારે સ્મિત છે. જગ્યા બદલી એટલે 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન માં શું છે? 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. કે પાછળ છે તો લાઈટ નથી એટલે કદાચ એવું હોય. tan ઇનવર્સ ઓફ કાના કહું છું સ્મિત. ઓકે 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા. એમને એમ વાત કરું તમે એમને એમ કોઈ બી વાત પર આખા એ દેખાય નહીં તો કે આ સાહેબ ને શું ખબર પડે? આપણે શાંતિથી કરો આપણું કામ જે કરતા હોઈએ. એટલે tan ઇનવર્સ વાતો કરવા. બોલો રાજ કયું સૂત્ર છે? કોનું સૂત્ર છે? ઓકે રેન્જ સેટ કરો. તો રેન્જ કેવી રીતે સેટ કરશો? અહીંયા રેન્જ tan ઇનવર્સ ઓફ આપણે શું લખી કાઢ્યું બાળકો? tan 3 થીટા. પણ એ tan 3 થીટા ને જો બહાર કાઢવો હોય તો આપણે શું સેટ કરવું પડે? રેન્જ. બોલો કેવી રીતે સેટ કરશું? આપ્યું છે લખી કાઢું. ચલો બરોબર સમજી ગયું. ભાવનાઓન બેની. બોલો હવે હસસ કેમ કરો? એમાં એમને હું નોર્મલી જ બોલું છું કે બીજું કઈ બોલ્યો નથી. હેત બાજુમાં શું કરશું? બાયોલોજી વાળા છૂટ્યા છે. હું તને કહું છું ક્રિસ તું. ચાલો ક્રિસ બોલો. હા બોલ.
એવું ના હોય. પહેલા શું ભાગવાનું, x બાય a ધાર્યા હતા ને, તો a બનાવવાનું. આ તો આવડતું તો r ના બોલશે. જો ચલો ચલો r ના કે આવડતું તો ચલો બોલો r ના. હવે શું કરશું બોલો વિદ્યા. વેરી ગુડ. એકદમ ખોટું ખોટું મસ્ત બોલો તમે લોકો. સારું સારું. 1/√3 થી કોની વચ્ચે આવશે? 1/√3. હવે થીટા કોની વચ્ચે આવશે? π/3 તો આવે જ નહીં યાર. -π/6 થી કેટલા આવશે? π/6. પછી કેટલા વડે ગુણશો? 3. કોની વચ્ચે આવશે? -π/2 થી π/2. તો 3 theta belongs to open -π/2 થી π/2 which is subset of -π/2 થી π/2. તો બાળકો જવાબ શું આવ્યો? 3 theta. અને થીટા એટલે શું થશે? 3 tan inverse of x upon a. પડી ગઈ સમજણ કે નહીં? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? રકમ વાંચો તો ફરીથી. tan 2 sin inverse વાળો ભાઈ 11મો જ બોલ વેદ. હવે રાહ કોની જોવે? તું પહેલી બેન્ચ તો બેઠો છે. હા હેડ હવે વાંચ. જો ભાઈ આ સિમ્પલ દાખલો તો એકદમ સિમ્પલ. આમ જો sin ની કિંમત 1/2 ક્યારે? તો 2 into π/6 થયા. 2 into π/6 એટલે π/3. cos π/3 એટલે કેટલા? 1/2. 2 2 ઉડી ગયા કે નહીં? તો tan ઇનવર્સ ની કિંમત 1 ક્યારે થાય? π/4. પતી ગયો કે નહીં દાખલો? ખબર પડી ગઈ કે નહીં? આવો દાખલો પણ ક્યાં પૂછાય નહીં. MCQ સિવાય. sin ની કિંમત 1/2 ક્યારે? તો આપણે પ્રોપર લખીશું ને ભાઈ. tan inverse of 2 cos. શું લખશું બાળકો? 2 sin inverse of કેટલા લખશો? sin π/6. ભાઈ ખબર પડે છે કે નહીં? દેખો tan inverse of પાછળ શું ચર્ચા ચાલે છે? મોહિત IIT રૂડકી કે IIT ધનબાદ cos π/3 છે કે નહીં? કેટલા બાળકો? cos π/3. cos π/3 એટલે કેટલા થશે? 1/2. તો tan inverse of 2 into કેટલા થશે? 1/2. બાળકો 2 2 ગયા. tan ની કિંમત 1 ક્યારે હોય? tan π/4. તો આ બંને હટી ગયા. જવાબ શું આવશે? π/4. જવાબ શું આવશે? તમારા લોકોને સવારે લેક્ચર છે? તમારે કાલ લેક્ચર છે કોઈ સવાર? કેટલા વાગે? કેટલા વાગે? એની પહેલા 7-8 વાગે. તો કાલે સવારમાં લેક્ચર રાખીને પછી હું રજાઓ આપી દઉં. 8 જૂન સુધી આટલું તો ભરાયા પછી રજા. આટલું તો ભરાયા પછી તાળીઓ નહીં પડી. રજાઓ માટે તાળીઓ પડે છે. હા હા તો હું વાત કે ચાલો ભાઈ 8-10 દિવસનું વેકેશન હું આપું છું. 10 ને એના કરતા વધારે કદાચ 7 દિવસ તો પેલા આખા. બરોબર. 9 તારીખે આપણો લેક્ચર હશે સીધો. 9 તારીખે બરોબર. મેં કીધું તું તમને વેકેશનમાં એટલીસ્ટ 3 ચેપ્ટર પતાવી દઈશ અને એક ચોથું ચેપ્ટર જે હું મૂકી દઈશ ચેપ્ટર નંબર 12 ગ્રાફ જ છે. એટલે પતાવવાનું નથી પણ એ તમને જેને બી જોવું હોય એ કરવું હોય એ સોલ્વ કરી શકે. અને હું JEE ના કેવા કોઈ લેક્ચર અપલોડ કરતો રહીશ અથવા તો નાખીશ ગ્રુપમાં. જેને જોઈન થવું હોય થાય, ના થવું હોય ના થાય. આ તો જસ્ટ વાત છે. મને ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે. બરોબર. હજુ હા શું ફોન કરવા? બહુ વાતો ના કરાય. હા નક્કી થઈ ગયું ને. હા ચલો ફોકસ ઓન સ્ટડી. આમ કરીને આમ ભરવાનું. ચલો ભાઈ ક્વેશ્ચન નંબર કયો આયા? 9મો. શું કે છે? રકમ વાંચો તો. ક્વેશ્ચન 9 ભાઈ. tan ઓફ આપ્યું છે કે નહીં? 1/2 sin inverse of 2x upon 1 plus x square plus cos inverse of 1 minus y square upon 1 plus x square. જો આ તો આપણને છે ને પાર્થિવ આમ ગણાય દે. બોલ પાર્થિવ કેવી ગણાય? બોલ. બહુ ઈઝી દાખલો છે. યસ tan θ વાળું ફોર્મ્યુલા લાગશે પણ એક જગ્યાએ x છે ને એક જગ્યાએ ઘણી જગ્યાએ x છે ઘણી જગ્યાએ y છે. તો x ને તમને જે ગમતું એ સપોઝ કરી શકો અને y ને જે ગમતું એ સપોઝ કરાય. પણ ગમવાનું તો શું છે? tan જ. ખબર પડી ગઈ કે નહીં? આલ્ફા બીટા તમારા હાથમાં છે. બોલો અહીંયા x બરાબર શું આદેશ લઈશું? tan θ.
અહીંયા y બરાબર શું લઈશું tan બીટા, પણ હવે એના કરતા આલ્ફા બીટા લઈએ તો સારું લાગે જોડી. ચલો x બરાબર અહીં આદેશમાં શું લેશો tan આલ્ફા, x બરાબર શું લઈશું tan આલ્ફા, y બરાબર આપણે શું લઈશું tan બીટા. ભાઈ ખબર પડે છે કે નહીં? પડવી જ જોઈએ. અહીંયા tan છે, આ 1/2 છે. ભાઈ સાઇન ઇનવર્સ ઓફ અહીંયા શું લખીશું બોલો? 2 tan આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા. પછી શું છે બાળકો? cos ઇનવર્સ ઓફ કેટલા છે? 1 માઇનસ tan સ્ક્વેર બીટા અપોન 1 પ્લસ tan. જો આપણને વિક્રાંત કહેશે હો હમણાં, વિક્રાંત 2 tan આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા, આ કોનું સૂત્ર છે? બાજુમાં રાયન કોનું સૂત્ર છે? tan 2 થીટા. વેરી ગુડ, તાળીઓ ના પડવી જોઈએ. આ કોનું સૂત્ર છે? sin 2 થીટા. આ કોનું સૂત્ર છે? cos 2 બીટા. એટલે સાઇન ઇનવર્સ છે તો અંદર tan બનાવીને કરીશું. tan 1/2 sin ઇનવર્સ ઓફ sin 2 આલ્ફા થશે કે નહીં, પ્લસ cos ઇનવર્સ ઓફ અહીંયા કેટલા થશે બાળકો? cos 2 બીટા. બરાબર. હવે આ દાખલામાં રેન્જ નથી જોતો, એક જ દાખલામાં રેન્જ સેટ જ છે. બરાબર. અને જોઈએ તો જોઈ નાખીએ, આટલે સુધી પહોંચે જોઈ નાખો ને, કોણ ના પાડે? બોલો શું છે રેન્જ? મોડ x લેસ ધેન 1 છે કે નહીં? ભાઈ મોડ x 1 કરતા નાનો, એનો મતલબ શું થયો? x એ કોની વચ્ચે છે? -1 થી. બોલો x એટલે કોણ? tan આલ્ફા. બોલો ભાઈ tan આલ્ફા કોની વચ્ચે? -1 થી 1. તો આલ્ફા કોની વચ્ચે? -π/4 થી. આપણે તો 2 આલ્ફા જોઈએ ને, તો -π/2 થી કેટલા થશે? π/2. તો 2 આલ્ફા -π/2 થી કોની વચ્ચે આવ્યો? π/2. આ તો આપણો જવાબ આવ્યો ને, પણ બહાર કોણ છે? સાઇન ઇનવર્સ. તો અહીંયા અંતરાલમાં ખાલી શું ફરક આવશે? સંવૃત. -π/2 થી π/2. શું આની વચ્ચે છે? હા. એટલે આને બહાર કાઢી શકાય કે નહીં? tan 1/2 અને અહીંયા કોણ આવશે? 2 આલ્ફા. ચાલો સ્મિત આગળ 2 બીટાની કિંમત જે છે એમાં લખ્યું છે y કેવો આપ્યો છે? બોલો કેવી રીતે ગણશું? y ગ્રેટર ધેન 0 ઇટ મીન્સ. વેરી ગુડ, એક્સિલન્ટ. પછી ભાઈ y 0 કરતા મોટો કેટલો હોય? મોટામાં મોટો ઇન્ફિનિટિવ. y એટલે કોણ? tan બીટા. બોલો ભાઈ અહીંયા 0, અહીંયા બીટા, અહીંયા π/2. 2 બીટા જોવાનો કે નહીં? તો 2 બીટા 0 થી લઈને કોની વચ્ચે આવશે? પાઈ. 2 બીટા 0 થી લઈને કોની વચ્ચે આવશે? પાઈ. તો 2 બીટા 0 to pi which is subset of કેટલા થશે? close 0 to pi. કેટલા થશે બાળકો? close 0 to. તો દેખો 2 આલ્ફા પ્લસ કેટલા આવશે? 2 બીટા. tan 1/2 શું કોમન કાઢશો? 2 વધ્યા કેટલા? આલ્ફા પ્લસ બીટા. 2 2 કેન્સલ. વધ્યા કેટલા બાળકો? tan આલ્ફા પ્લસ બીટા. બોલો tan આલ્ફા પ્લસ બીટા કેટલા થાય? tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta. બોલો ભાઈ tan alpha એટલે કોણ? x. tan beta એટલે કોણ? અને છેદમાં શું થઈ ગયું? 1 minus xy. તો x plus y upon શું છે? 1 minus xy. પ્રોડક્ટ ની આપી ને xy less than 1 થઈ ગયું. ડાયરેક્ટ tan ઇનવર્સ માં કન્વર્ટ કર્યું હોત ને આપણે આને તો જરૂર પડે, બાકી તો ચાલે. ભાઈ કયા નંબરનો ક્વેશ્ચન આયા? 10મો. બોલો ભાઈ 10મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? tan ઇનવર્સ ઓફ. હા sin ઇનવર્સ ઓફ કેટલા છે? 10મો જ આયા ને? sin ઇનવર્સ ઓફ કેટલા છે? sin 2π/3. ચલો બોલો બેટા sin ઇનવર્સ છે તો એની રેન્જ કેટલી? કેટલી જ બાળકો? -π/2 થી. હવે ક્યારે બી π/2 બનાવવા હોય, પાઈ હોય અને નીચે જે કિંમત હોય એના કરતા ઉપર કેવી હોય છે? અડધી. તો π/2 બને, બાકી બને તો અહીંયા ધારો કે 8 હોય તો ઉપર શું હોવું જોઈએ? તો π/2 બને. પણ ધારો કે 5 હોય તો એ કેવા બને? 90 કરતા મોટા બને કે નહીં? અને 3 હોય તો 90 કરતા કેવા થાય? નાના. તો અહીંયા જો પાઈ છે, છેદમાં કોણ છે? 3. 3 ના અડધા કેટલા થાય? પણ કિંમત 1.5 કરતા કેવી છે? એટલે 90 કરતા વધારે એંગલ થયો કે નહીં? આ એક બેઝિક સમજ છે, ખબર પડી ગઈ કે નહીં? તો આવા ટાઈમે sin થીટા લખો કે sin 180 માઇનસ થીટા લખો, બંને થયું તો સરખું જ ને. sin પાઈ માઇનસ થીટા અને sin થીટા આ બંને સરખા જ થાય ને. sin પાઈ એટલે અહીંયા કે નહીં? એમાંથી બાદ કરેલો કયું ચરણ? બીજું. જે પહેલા ચરણમાં હોય એ જ બીજા ચરણમાં હોય કે નહીં? તો sin પાઈ માઇનસ થીટા એ કોના જેટલું થાય? sin થીટા. તો બાળકો sin ઇનવર્સ અહીંયા શું આવશે? sin પાઈ માઇનસ 2π/3. શું આવશે બાળકો? પાઈ માઇનસ. બોલો પાઈ માઇનસ 2π/3 એટલે? 2 પાઈ માઇનસ 2π/3 એટલે 2 પાઈ. 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 2 પાઈ માઇનસ 2
π/3 તો સાઇન ઇનવર્સ ઓફ અહીંયા કેટલા આવશે સાઇન π/3 તો બાળકો જવાબ શું આવ્યો અહીંયા સાઇન થીટા becomes sin pi minus theta થીટા 2π/3 તો પાઈ માંથી બાદ બી તો 2π/3 થાય ને sin 60 ની કિંમત કોના જેટલી છે sin 120 જેટલી છે કે નહીં તો તમે 180 માંથી 60 બાદ કર્યા તો 180 માંથી 120 બાદ કર્યા અરે તું યાર સોરી નહીં બોલવાનું રાજને કેટલું ખોટું લાગ્યું તું ખાલી એનું મોઢું જો હે ને રાજ ખોટું લાગ્યું ને તને જો છે ને હા શું લાગે ચાલો હું ક્લાસમાં બધાને સારી રીતે ઓળખું છું મેં સિમ્પલ ભાષામાં જ કીધું અને મેં પહેલા જ કીધું છે કે એટલે જો હું બહુ વધારે હું એટલે ડિટેલમાં નથી પૂછતો શાંતિથી જાઓ મેં એટલે ડીપીવી આપી છે સોલ્વ કરો પછી મને તમે પૂછો ડાઉટ મજા આવશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર કયો છે કયા ક્વેશ્ચન ડીપીવી 2 માં હા કરાવી દઈએ બોલો ડીપીવી 2 ક્યાં ક્વેશ્ચન 11 બોલો તો tan inverse of tan 3π/4 ભાઈ tan ઇનવર્સ ઓફ કેટલા છે tan 3π/4 બોલો આરના શું થશે tan ઇનવર્સ ઓફ tan 3π/4 શું કરશું રેન્જમાં છે કે નથી કેવી રીતે ખબર પડી તને tan ઇનવર્સ ની રેન્જ તો કે મને 0 થી પાઈ બર હા તો આ છે એની વચ્ચે કે નથી બોલો શાલિની છે કે નથી કેવી રીતે ખબર પડી 4 ના અડધા હોવા જોઈએ પણ જો એના કરતા વધારે હોય તેને લખાય ઓકે તો tan ઇનવર્સ ઓફ કેટલા છે tan 3π/4 શું છે બાળકો tan ઇનવર્સ ઓફ tan 3π/4 tan ઇનવર્સ ઓફ tan અહીંયા શું આવશે બાળકો પાઈ માઇનસ π/4 શું આવશે બાળકો પાઈ માઇનસ π/4 કેવી રીતે ખબર પડી ગઈ કે નહીં હવે એમ કહેશે કોઈ પાઈ માઇનસ 3π/4 લખવાનું હતું હા પાઈ માઇનસ શું લખવાનું હતું 3π/4 પાઈ માઇનસ શું લખવાનું હતું 3π/4 તે મને કન્ફ્યુઝ કરી દીધો પાઈ માઇનસ કેટલા થશે 3π/4 બોલો ભાઈ પાઈ માઇનસ 3π/4 એટલે કેટલા થાય π/4 તો tan ઇનવર્સ tan π/4 બાળકો જવાબ શું આવ્યો π/4 બરોબર હવે આપણે એવું જ કરીએ આને જે કીધું ને એવું આ કન્ફ્યુઝનમાં રહેશે ને બધાને કન્ફ્યુઝન કર્યું સિમ્પલ આપણે તોડીને જ લખવાનું સાઇન ઇનવર્સ ક્યાં તૂટે બાળકો પાઈ આગળ તૂટે કે નહીં પાઈ માઇનસ કેટલા થશે π/3 આવું થયું કે નહીં સાઇન પાઈ માઇનસ થીટા એટલે શું થાય સાઇન થીટા
તો અહીંયા શું થશે બાળકો સાઇન ઇનવર્સ ઓફ સાઇન પાઈ બાય 3. ભલે એક સ્ટેપ વધારે થાય પણ આપણે આ રીતે કરશું પાઈ બાય 3, નહીં તો આની જેમ બીજા ઘણા ગૂંચવાયા હશે માઇનસ પાઈ બાય 2 થી. હા એટલે મેં વિચાર મારો બદલી નાખ્યો, મેં ડાયરેક્ટ જ tan ઇનવર્સ ઓફ tan 3 પાઈ બાય 4 છે કે નહીં, રેન્જમાં સેટ નથી થતું, પાઈ માઇનસ 3 પાઈ બાય 4 કરો, જવાબ શું આવશે પાઈ બાય 4. પતી ગયું, ખબર પડી ગઈ. tan ઇનવર્સ ઓફ tan 3 પાઈ બાય 4 શું કરશો બોલો, પાઈ માઇનસ પાઈ બાય 4 લખાય કે નહીં, tan ઇનવર્સ tan પાઈ માઇનસ પાઈ બાય 4. બાળકો પાઈ માઇનસ પાઈ બાય 4 કેટલા થાય, પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે પાઈ માઇનસ થીટા એટલે પાઈ બાય 4 જ થયા ને, તો જવાબ શું આવશે પાઈ બાય 4. જે કે પાઈ બાય 4 બિલોંગ્સ ટુ કેવા છે વિવૃત, માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. બોલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર કયો આયા 12, ક્વેશ્ચન નંબર કયો આયા 12, વાંચો તો રકમ શું કહે છે, tan of એ જ છે ભાઈ નવી બુકમાં. ઓકે tan ઓફ sin inverse 3/5 sin ઇનવર્સ 3/5 plus cot inverse 3/2 cot ઇનવર્સ કેટલા છે બાળકો 3/2. 2. બોલો આની કિંમત શોધવાની કે નહીં, આ તમારા માટે શું થયું થીટા, આ પણ શું થયો પણ બંને અલગ અલગ છે ને, થીટાના આન્સર જોયું સર, હા. sin થીટાનો યસ sin થીટા નો આન્સર થયો, એટલે આપણે આવું ધારી શકાય sin ઇનવર્સ ઓફ 3/5 બરાબર થીટા લખાય કે નહીં, તો sin થીટા કેટલા થયા 3/5. એ જ રીતે cot ઇનવર્સ 3/2 એટલે એને બીટા લખાય કે નહીં, તો cot બીટા બરાબર શું થાય 3/2. હવે તમને બી ખબર છે tan છે, આ થીટા બનાવ્યો ને આને શું બનાવ્યો બીટા, તો tan થીટા પ્લસ બીટા થયું કે નહીં, બોલો tan થીટા પ્લસ બીટા નું વિક્રાંત સૂત્ર શું આવશે, બોલો યસ સૂત્ર શું આવશે tan થીટા પ્લસ બીટા બીટા, એવું થશે કે નહીં. તો હવે આપણે બનાવો તો આને 10 માં ફેરવા પડે ને આને 10 માં, sin ટુ 10 માં જવું હોય તો એ જ શું કરશું, હા પહેલા શું શોધશો cos, અને cos પરથી શું શોધશો, અને જો વિદ્યાર્થી હોશિયાર હોય ને તો આ ત્રિકોણની રીત ઉપરી શું કે નહીં, આ 3 છે આ 5 છે તો આ કેટલા થશે 4, તો tan થીટા કેટલા થશે 3/4 કેટલા થશે બાળકો. એ જ રીતે અહીંયા tan બીટા ની વાત કરીએ તો આ ઊંધું થઈ ગયું કે નહીં, કેટલા થશે 2/3 બાય tan ઓફ આને શું લખાય થીટા અને આને શું લખાય બીટા, બોલો શું થશે tan થીટા પ્લસ tan બીટા upon 1 minus tan theta tan beta. चलो 3/4 plus 2/3 1 minus 6/12 9 plus 8 divide by 12 12 minus 6 divide by 12 12 12 cancel 17 by કેટલા છે 6 17 by કેટલા છે 6. તો અહીં જવાબ શું આવશે બાળકો 17/6. બોલો કોઈને કઈ ડાઉટ છે ભાઈ, હા કે ના. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર કયો છે 13, ક્વેશ્ચન નંબર કયો છે 13. બોલો શું આવી છે ક્વેશ્ચન 13, sin cos 7/6 cos inverse of cos ભાઈ 7/6. બોલો ભાઈ 7/6 રેન્જમાં સેટ થાય ના થાય, ઉપર 6 દેખાય ત્યાં સુધી સેટ થાય, જો નીચે 6 હોય તો ઉપર કેટલા દેખાવા છે 6, પણ 6 કરતા કેવા છે વધારે, ક્યાં તોડશો પાઈ પ્લસ પાઈ/6 થશે કે નહીં, પાઈ પ્લસ પાઈ/6. ચલો સ્મિત બોલો કયું ચરણ આવશે ને કેવું થશે cos, વેરી ગુડ એક્સિલેન્ટ, કેવું થશે, હા હા cos નેગેટિવ એટલે શું લખવું પડશે અહીંયા ભાઈ, cos ઇનવર્સ ઓફ શું લખશો માઇનસ cos પાઈ/6. બાળકો cos પાઈ/6 એટલે કેટલા કેટલા √3/2. cos ની કિંમત √3/2 નેગેટિવ માં ક્યારે આવે પાઈ માઇનસ પાઈ/6 એ આવે કે નહીં, તો પાઈ માઇનસ પાઈ/6 એટલે કેટલા 5/6. શું રેન્જમાં સેટ થાય કે નહીં, તો જવાબ શું આવ્યો 5/6. શું જવાબ આવ્યો, જો ભાઈ આ પાઈ કરતા મોટા હતા કે નહીં, તેને સીધા 2π માંથી બાદ કરો, શેમાંથી બાદ કરો તો જવાબ આવી જશે, ખબર પડી ગઈ કે નહીં. આવો ને આવો તમે 13π/6 નો ગણો, શેનો ગણો 13π/6, તો 13π/6 હશે ને એટલે પાછો રેન્જમાં આવી જશે, 2π આવવાના પ્લસ π/6 એટલે ક્યાં આવશે રેન્જમાં. એટલે જ્યારે બી કેવા હશે યુગ્મિત ગુણિતની જોડે પાઈ હશે, જેમ અહીંયા કેવા હતા અયુગ્મિત ગુણિતની જોડે કોણ હતા પાઈ, પણ એવી રીતે જો યુગ્મિત ગુણિતની જોડે પાઈ હોય ને તો એના ચરણમાં સેટ થઈ જ જાય, સમજ પડી ગઈ કે નહીં. પણ જો અયુગ્મિતની ગુણિતની જોડે હોય તો તમારે આ રીતે જોવું પડે ને 2π માંથી બાદ કરી નાખવાનું, એટલે જનરલી જવાબ આવી જશે. પડી ગઈ ખબર કે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર કયો
બોલો ભાઈ 14મા નંબરનો ક્વેશ્ચન રકમ વાંચો તો pi by 3 minus sin inverse ભાઈ sin pi by 3 માઇનસ sin ઇનવર્સ ઓફ minus 1 by 2. કેટલા છે -1/2 બોલો ભાઈ sin ની કિંમત -1/2 ક્યારે આવશે દેવરાજ હા ક્યારે આવશે -pi/6 તો sin pi by 3 minus -pi/6 બોલો ભાઈ 30 ને 60 થયા કે નહીં તો pi by 3 plus pi/6 sin pi by 2 ભાઈ જવાબ શું આવશે 1 ક્વેશ્ચન નંબર કયો આયા 15 ક્વેશ્ચન નંબર કયો આયા 15 બોલો શું કહે છે tan inverse of root 3 tan inverse of root 3 minus cot inverse of minus root 2. આ ગુજકેટ વાળાનો ફેવરિટ એમસીક્યુ છે tan inverse of root 3 minus cot inverse of કેટલા છે -√3 બોલો tan ની કિંમત √3 ક્યારે pi/3 એટલે અહીંયા તો સીધે સીધા pi/3 લખાય ને એમસીક્યુ માં તો ભાઈ cot inverse છે કોણ છે તો cot inverse માં ઋણ ક્યારે આવે pi minus કેટલા ઋણ થવા જોઈએ pi/6 તો pi/3 minus pi plus pi/6 ભાઈ 90 માંથી 180 જાય તો વધે કેટલા -pi/2 કેટલા વધે ભાઈ તો અહીંયા તમારું 2.2 પતી ગયું કે નહીં હા કે ના ચલો પ્રકીર્ણ ઉદાહરણ જોઈએ કયું ઉદાહરણ બોલો ભાઈ પ્રકીર્ણ ઉદાહરણ એક જ છે એટલે પતાવી દઈએ પ્રકીર્ણ ઉદાહરણ શું કહે છે બોલો તો ભાઈ sin inverse of કેટલા છે Sin 3 pi by 5. sin inverse of sin 3 pi/5 ચલો મોહિત બોલો શું કરશું આમાં રેન્જમાં સેટ છે કે નથી વેરી ગુડ કશું રેન્જમાં સેટ નથી 5 ના અડધા કેટલા થાય 2.5 2.5 કરતા કિંમત કેવી છે મોટી તો શું રેન્જમાં સેટ છે તો આને તોડશું ક્યાં પાઈ ક્યાં તોડશું ભાઈ sin inverse of sin પાઈ માંથી કેટલા બાદ કરશો તો આટલા થશે 2 pi/5 ખબર પડી ગઈ કે નહીં sin પાઈ એટલે અહીંયા આયા કે નહીં માઇનસ થીટા કયું ચરણ બીજું બીજામાં sin કેવો તો sin inverse of sin કેટલા લખાશે 2 pi/5 કેટલા લખીશું 2 pi/5 જવાબ શું આવ્યો 2 pi/5 બાળકો 2 pi/5 રેન્જમાં છે કે નહીં હા કારણ કે 5 ના અડધા કેટલા અઢી કરતા કિંમત કેવી પડી ગઈ ખબર કે નહીં આ એક સિમ્પલ વે છે બરોબર કેલ્સી થી ગણવું ના ગણવું એવું બધું કરવું હોય તો આ સૌથી સિમ્પલ વે છે ફટાફટથી છાપ